નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું બજેટ સત્ર. ગુજરાતમાં ગીર સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર. ગુજરાત હાઈકોર્ટે દમણના વાઇન શોપ સંચાલકોના હિતમાં ચુકાદો આપ્યો. દમણમાંથી દારૂ લઈ ગુજરાતમાં કોઈ પકડાય તો દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી ન થાય. વિદેશમાં જતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય. છેલ્લા 5 વર્ષમાં 403 ભારતીય વિદ્યાર્થીઓનું વિદેશમાં મોત. કેનેડામાં આંકડો અત્યંત ચોંકાવનાર. ગાંધીનગર જિલ્લામાં 1 જાન્યુઆરીના રોજ 7 સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે રાજ્યના 51 સ્થળોમાંથી ગાંધીનગરના દાંડીકુટીર અને ઘ4 સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની પસંદગી. ગાંધીનગર જિલ્લામાં યોજાનાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં 1600 જેટલા લોકો સહભાગી બનશે. પશ્ચિમ રેલવે કચ્છ અને દ્વારકાની ટ્રેનને લઈ મહત્વનો નિર્ણય લીધો. ઓખા અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 16મી જાન્યુઆરી સુધી દોડશે. સાબરમતી ભુજ સ્પેશિયલ ટ્રેન પણ 15મી જાન્યુઆરી સુધી દોડશે. 24 કલાકમાં કોરોનાના 743 નવા કેસ નોંધાયા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3997 થઈ. છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા.